ચેપ્ટર નંબર 4 પાઠ 12 આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આની પહેલા આપણે મનોવલણનો સંપૂર્ણ ટોપિક જે છે પાઠનું ટાઇટલ મનોવલણ અને પૂર્વગ્રહ, એમાં મનોવલણની પ્રસ્તાવના, એનો અર્થ, એનું સ્વરૂપ, મનોવલણને અસર કરતા પરિબળો કે ઘટકો, મનોવલણ નિર્ધારિત રીતો અને એના અવરોધો, એના વિશેની માહિતી મેળવી છે। એવા આપણે મનોવલણને જે અવરોધોની રીત છે એના વિશે કાંઈ પણ સમજ્યા નથી, કારણ કે આપણા ધોરણ 12 ને જે સરકારે કોવિડ-19 ના હિસાબે એક નિર્ણય લીધો છે કે કોઈ પણ પાઠની અંદરથી અમુક પ્રકારના ટોપિક આ વર્ષ પૂરતા કાઢી નાખો, તો એને અનુલક્ષીને આપણે એના અવરોધો મનોવલણના એના વિશે સમજૂતી નથી મેળવી, કારણ કે ટોપિક લેવાનો નથી, પરીક્ષાની અંદર પૂછાશે નહીં। આપણે કીધેલું કે એના જે 4 મુદ્દાઓ જે હતા એ આપણે વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે। તો એ પછી જે આપણું ટાઇટલ છે પૂર્વગ્રહ, તો એ પૂર્વગ્રહ વિશે આપણે સમજૂતી મેળવવાની છે। સ્વાભાવિક આપણે કીધેલું કે જે રીતે પ્રશ્ન પૂછાય કે પૂર્વગ્રહ એટલે શું, તેનો અર્થ આપી પૂર્વગ્રહના સ્વરૂપની ચર્ચા કરો, ત્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે ત્યારે હંમેશા આપણે એની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ। પછી અર્થ, વ્યાખ્યા, એનું સ્વરૂપ અને લાસ્ટની અંદર અંત, ઉપસંહાર। તો અહીંયા આપણે પૂર્વગ્રહ એટલે શું સમજતા પહેલા પૂર્વગ્રહ માટેની થોડી પ્રસ્તાવના આપણે બાંધવાની છે। શું કે જો સમગ્ર વિશ્વમાં આજે જે અવનવી ઘટનાઓ બને છે, આપણને નાપસંદ ઘટનાઓ જે બને છે, એ સર્વની પાછળ એક જ કારણ છે, પૂર્વગ્રહ। સમગ્ર વિશ્વમાં બનતી નિષેધક પરિણામ લાવતી ઘટના, એ દરેક ઘટના પાછળ એક પૂર્વગ્રહ જોડાયેલું છે। ઉદાહરણ લઈએ આપણે તો કોમી હુલ્લડ, જ્ઞાતિવાદ, અનામત આંદોલન, વર્ગભેદ, વર્ગ વિગ્રહ, એકબીજા સાથેનું શીત યુદ્ધ, શીત એટલે કે ઠંડુ યુદ્ધ, ફક્ત બે દેશો વચ્ચે થતું, ને આંતર વિગ્રહ, આ દરેક જે બાબતો બને છે એની પાછળનું કારણ નિષેધક પૂર્વગ્રહ છે। જો મનોવલણ, આપણે એક વાત કરી હતી કે મનોવલણ હંમેશા બે પ્રકારના હોય, એક નિષેધક મનોવલણ અને એક વિધાયક મનોવલણ, પરંતુ પૂર્વગ્રહ જે છે એ નિષેધક જ છે। અને જ્યારે આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ બંધાય છે, દાખલા તરીકે કોમી હુલ્લડ, હિન્દુનું મુસ્લિમ સાથે ઝઘડવું, હિન્દુનું શીખ સાથે ઝઘડવું, શીખનું મુસ્લિમ સાથે ઝઘડવું, એ માત્ર ને માત્ર એક નિષેધક પૂર્વગ્રહનું પરિણામ છે। જ્ઞાતિવાદ, આની જ્ઞાતિ ઉતરતી, આની જ્ઞાતિ ચડી હતી, તારા કરતા તમારી જ્ઞાતિ ચડી હતી છે, તારા કરતા તમારી જ્ઞાતિ ઉતરતી છે, આ જે કારણ શું છે, પૂર્વગ્રહ, કે આપણને એની જ્ઞાતિ પ્રત્યે પૂર્વગ્રહ છે એટલે આપણે એની જ્ઞાતિને ઉતરતી કે ચડિયાતી સમજીએ છીએ। અનામત આંદોલન, એક કાસ્ટનો વ્યક્તિ ઊંચું મેરિટ લાવી કે એના કરતા થોડું નીચું મેરિટ લાવી સૌથી પ્રથમ નંબર આવી જાય છે એટલે અનામત આંદોલનો થાય છે, અમારે અનામતની અંદર જોડાવું છે। વર્ગભેદ, એકાબીજા પ્રત્યેનો વર્ગભેદ, વર્ગ વિગ્રહ, બે દેશો વચ્ચેનું યુદ્ધ, શાંતિ યુદ્ધ, ઠંડુ યુદ્ધ, કે આપણને એવું લાગે કે આપણાથી પાડોશી દેશ જે છે એ જ્યારે પ્રગતિ કરતો હોય અથવા એના જે અમુક નીતિ નિયમો ના પસંદ હોય ત્યારે એમની સાથે યુદ્ધો થાય, એની પાછળ
જ્યારે એક વ્યક્તિ કે એક જ્ઞાતિ પ્રત્યે કે એક કોમ પ્રત્યે કે એક કાસ્ટ પ્રત્યે જ્યારે આપણને પૂર્વગ્રહ થાય ત્યારે કોમી ઉલ્લડો, જાતિવાદ, વર્તન વિગ્રહ, અનામત આંદોલન જેવા પ્રશ્નો બને છે. ભારતની અંદર કે વિશ્વની અંદર આતંકવાદનું સૌથી મોટું પ્રમાણ હોય ને તો એક માત્ર પૂર્વગ્રહ છે કે એમને એમના પ્રત્યે ખોટી માની. જો પૂર્વગ્રહ ક્યારે હિંસક પરિણામ લાવે છે, એટલે કે એક જ્ઞાતિ પ્રત્યે બીજા જ્ઞાતિનો પૂર્વગ્રહ, એક કોમ પ્રત્યે બીજા કોમનો પૂર્વગ્રહ એ ક્યારેક હિંસક પરિણામ લાવે. એનું સ્પષ્ટ ઉદાહરણ લઈએ તો આપણા ગુજરાતની અંદર થયેલા કોમી ઉલ્લડો. જ્યારે જ્ઞાતિ પ્રત્યેનો પૂર્વગ્રહ વધી જાય ને ત્યારે એ હિંસક પરિણામ લાવે. ગામની અંદર થતા ઝઘડાઓ, બે ભાઈઓ વચ્ચે જમીનની બાબતને લઈને થતા ઝઘડાઓ, એને માત્ર ને માત્ર શું પૂર્વગ્રહ કે એને વધારે આપી દીધું, મને ના આપી, એની પાસે વધારે છે મારી પાસે નથી, એ મારા કરતા વધારે પૈસાદાર છે હું નથી. આ પ્રકારનો જે પૂર્વગ્રહ છે અને એ પૂર્વગ્રહ ક્યારે હિંસક પરિણામ લાવે છે. આપણે કીધું ને પૂર્વગ્રહ હંમેશા નિષેધક જ હોય. આપણને એના પ્રત્યે ઈર્ષા ઉત્પન્ન થાય એટલે આપણે સમજી લેવું કે આપણને એના પ્રત્યે શું છે પૂર્વગ્રહ. અને આ પૂર્વગ્રહ ક્યારેક હિંસક પરિણામ લાવે, એકાબીજાના મૃત્યુ થઈ જાય, ઝઘડાઓની અંદર ક્યાંક મર્ડરો થઈ જાય છે. ક્યાંક એનું સ્પષ્ટ ઉદાહરણ લઈએ આપણે તો કે કોમી હુલ્લડો જે થયા એની અંદર હિન્દુ ધર્મના મૃત્યુ, લોકોના મૃત્યુ થયા, મુસ્લિમ ધર્મના મૃત્યુ થયા. તો એ બંને પક્ષે નુકસાનકારક છે. જો આજના આપણે માનીએ કે આજનો આ ટેકનોલોજીનો યુગ જે છે, આજના ટેકનોલોજી વિજ્ઞાનના યુગની અંદર આ જે પૂર્વગ્રહ છે એ માનવ જીવન માટે દુઃખદ છે. અને એક તો કે માનવ જીવન પ્રત્યે દયાની ભાવના જગાડે કે માણસ એટલો બધો વિકસિત થઈ ગયો. ઉદાહરણ લઈએ આપણે કે અવકાશની અંદર ઉપગ્રહ છોડનારો વૈજ્ઞાનિક જે ઉપગ્રહ છોડે છે એ પોતાના પાડોશી વ્યક્તિ સાથે પૂર્વગ્રહ છોડી શકતો નથી. બાજુનો છોકરો આપણે ત્યાં રમવા આવ્યો તો કઈ છોડી જતો એના પ્રત્યેનો પૂર્વગ્રહ છે. એટલે કહેવાય કે ભાઈ એટલો બધો હરણપાળ થઈ ગયો કે મંગળ ઉપર પણ જઈ શકે, કે ચંદ્ર ઉપર પણ જવા માટે સક્ષમ થઈ ગયો છે, પણ એકાબીજા વ્યક્તિ સાથેનો પૂર્વગ્રહ છોડી શકતો નથી. આ મોટી દુઃખદ બાબત છે આજે વિશ્વ માટે. વિશ્વ માટે આ મોટી બાબત છે કે આટલો બધો વિકસિત થઈ ગયો, માત્ર ચાલીને જતો વ્યક્તિ આજે બાઈક, કાર, વિમાનની ઉપર સવારી કરતો થઈ ગયો, પરંતુ જે આ પૂર્વગ્રહ છે એ છોડી શકતો નથી. એટલે આ વિશ્વ માટે આ એક દયાની બાબત છે. જો એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે પૂર્વગ્રહ છોડે ને તો ક્યારે કોમી ઉલ્લડ થાય, જ્ઞાતિવાદ થાય, અનામત આંદોલન થાય, વર્ગભેદ થાય, વર્ગ વિગ્રહ થાય, કે સિદ્ધિ યુદ્ધ થાય, આંતર વિગ્રહ થાય, ના થાય. એક દેશ બીજા દેશ સાથે ક્યારેય ના ઝઘડે જો એ પૂર્વગ્રહ છોડી શકતો હોય તો. એટલે હવે આ પૂર્વગ્રહ શું છે એ સમજવું જરૂરી છે. પૂર્વગ્રહ વિશે તો સમજ્યા કે આ સંપૂર્ણ વિશ્વની અંદર એકાબીજાના ઝઘડા પાછળનું જો કારણ હોય તો આપણને એના પ્રત્યેનો પૂર્વગ્રહ છે. જો આપણે પૂર્વગ્રહ છોડી શકીએ ને તો ક્યારે પતિ પત્ની કે આડોશી પાડોશી એટલે કે આજુબાજુના એકબીજા દેશ સાથેના ક્યારે યુદ્ધો ના થાય. તો આપણે પૂર્વગ્રહ શું છે એનો વ્યાખ્યા જોઈ જોઈએ ને તો પૂર્વગ્રહની એક સર્વસામાન્ય વ્યાખ્યા છે કે પૂર્વગ્રહ એટલે રૂઢ થયેલો ખોટો ખ્યાલ. શું છે પૂર્વગ્રહ?
રૂઢ થયેલો, એટલે કે આપણા મનની અંદર ઘર કરી ગયેલો એક ખોટો ખ્યાલ છે. એકબીજા વ્યક્તિ પ્રત્યે આપણા મનની અંદર જે ખોટો ખ્યાલ ઉત્પન્ન થયો છે એ પૂર્વગ્રહ છે. તો જો વિશ્વના લોકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ ફરીથી પાછા લાવવા, કે લોકો શાંતિથી રહે, સુખથી રહે અને એમની સમૃદ્ધિ લાવવી હોય તો આ પૂર્વગ્રહ છોડવો જોઈએ. પૂર્વગ્રહ મોટા ભાગે શીખાય છે ક્યાંથી? માણસ જન્મથી લઈને ના કોઈ પણ જો જેમ મનોમનો એ શીખેલી બાબત છે, એ જન્મજાત કે વારસાગત નથી. એમ પૂર્વગ્રહ પણ વારસાગત નથી. પૂર્વગ્રહ પણ એ શીખેલી બાબત છે. ખાસ કરીને સામાજિકરણની પ્રક્રિયાથી સંપાદિત છે, એટલે કે સામાજિકરણની બાબતથી શીખાય છે. એક સમાજ બીજા સમાજ પોતાના બાળકોને આવો પૂર્વગ્રહ શીખવાડે છે કે નહીં, આપણી જ્ઞાતિ કરતા ઊંચી છે, આપણા સમાજના લોકો એ સમાજ સાથે ના બેસવું જોઈએ, આપણા સમાજના લોકો સાથે કે સ્ત્રી સાથે વિવાહ કરવા, એ પ્રકારની જે માન્યતા છે એ પૂર્વગ્રહ ઉત્પન્ન કરે છે. તો પૂર્વગ્રહની એક સર્વસામાન્ય વ્યાખ્યા આપી કે પૂર્વગ્રહ એટલે રૂઢ થયેલો ખોટો ખ્યાલ, આપણા મનમાં બીજા પ્રત્યે જે ખોટું વર્ણન ઉત્પન્ન થયું છે એ પૂર્વગ્રહ છે. આ જે છે પ્રસ્તાવના છે પૂર્વગ્રહની. તો પૂર્વગ્રહની પ્રસ્તાવના આપણે શરૂ કરીએ તો કે સમગ્ર વિશ્વની અંદર જે નિષેધક મનોવલણ છે એ પૂર્વગ્રહ છે, અને એના હિસાબે કોમી ઉલ્લણો, આતંકવાદ, જ્ઞાતિવાદ, અનામત આંદોલન, વર્ગભેદ, શીત યુદ્ધ વગેરે જેવી પ્રવૃત્તિઓ થાય છે. ટેકનોલોજીના યુગની અંદર આ બાબત એક માનવ જીવન માટે દુઃખદ છે. એનું એક ઉદાહરણ છે કે અવકાશની અંદર ઉપગ્રહ છોડનારો વ્યક્તિ કે વૈજ્ઞાનિક જો ઉપગ્રહ છોડે છે પણ પોતાનો મનનો પૂર્વગ્રહ છોડી શકતો નથી. એટલા માટે તો પૂર્વગ્રહની વ્યાખ્યા કે પૂર્વગ્રહ એટલે રૂઢ થયેલો ખોટો ખ્યાલ. જો માણસને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાછી લાવવી હોય તો જે તે વ્યક્તિ પૂર્વગ્રહ છોડવો પડે. પૂર્વગ્રહનો ઉપદ્રવ ક્યાંથી થાય છે? તો કે સામાજિકરણની પ્રક્રિયાથી. બાદ ચાલો પ્રસ્તાવના જોઈએ. હવે આ પૂર્વગ્રહ શું છે એના વિશે માહિતી મેળવવી કે શરૂ આ પૂર્વગ્રહોની છે શું કે જે આ વિશ્વને આખું અચંબિત કરી દીધું છે. તો પૂર્વગ્રહની વ્યાખ્યા જોઈએ, એનું સ્વરૂપ જોઈએ. તો પહેલા પૂર્વગ્રહની વ્યાખ્યા જોતા પહેલા પૂર્વગ્રહ શબ્દ ક્યાંથી આવ્યો એ જોવું જરૂરી છે ને. જો પૂર્વગ્રહ જે છે એને અંગ્રેજીમાં પ્રેજ્યુડિસ શબ્દ કહેવામાં આવે છે. પ્રેજ્યુડાઇસ. આ પ્રેજ્યુડાઇસ શબ્દ જે છે એ લેટિન ભાષાના પ્રેજ્યુડિશિયમ શબ્દ પરથી બનેલો છે. જો પૂર્વગ્રહને અંગ્રેજીની અંદર પ્રેજ્યુડાઇસ શબ્દ કહેવામાં આવે છે, જે એક લેટિન ભાષા પ્રેજ્યુડિશિયમ શબ્દ જે છે એ શબ્દ પરથી બનેલો છે. એમાં બે શબ્દ છૂટા પડે, પ્રે અને જ્યુડિશિયમ. જો પ્રે એટલે કે પહેલા, પ્રે એટલે પહેલા, જ્યુડિશિયમ એટલે કે નિર્ણય. પ્રે એટલે પહેલા, જ્યુડિશિયમ એટલે નિર્ણય. તો અહીંયા પૂર્વગ્રહનો સર્વસામાન્ય વ્યાખ્યા બેને ભેગો કરે પ્રેજ્યુડિશિયમ. તો કે પૂર્વગ્રહ એટલે પહેલાથી લીધેલો નિર્ણય. આપણે જે તે વ્યક્તિ પ્રત્યે પહેલાથી નિર્ણય લઈ લઈએ છીએ એને પૂર્વગ્રહ કહેવાય. પૂર્વગ્રહ એ પ્રેજ્યુડિશિયમ શબ્દ પરથી બનેલો છે, જે લેટિન ભાષાના પ્રેજ્યુડિશિયમ શબ્દનો બનેલો. એમાં બે શબ્દો છૂટા પડે, પ્રે અને જ્યુડિશિયમ. તો પ્રે એટલે કે નિર્ણય, પ્રે એટલે પહેલા, જ્યુડિશિયમ એટલે કે નિર્ણય. તો એની
તાત્કાલિક નિષેધક મનોવલણ છે. શું છે? મનોવૈજ્ઞાનિકો પણ એ જ કહે છે કે પૂર્વગ્રહ એટલે શું? તો કે પૂર્વગ્રહ એટલે કે પહેલાથી લીધેલો નિર્ણય પણ એ કેવો? નિષેધક. પૂરતા અનુભવ અને પુરાવાનો અભાવ. પૂર્વગ્રહ એ શું છે ખબર? કે પૂરતા અનુભવ. જ્યારે આપણને જે તે વસ્તુનો પૂરેપૂરો અનુભવ ના હોય, જે તે વ્યક્તિ વિશેનો પૂરો અનુભવ ના હોય અને પુરાવા ના હોય આપણી પાસે એના, ત્યારે પૂર્વગ્રહ ઉત્પન્ન થાય છે. પૂર્વગ્રહ ઉત્પન્ન થવાનું કારણ શું છે? એક તો કે પૂરતા અનુભવ અને પુરાવાનો અભાવ. પૂર્વગ્રહ એ શું છે કે પૂરતા અનુભવ અને પુરાવાનો અભાવ છે. જ્યારે એક વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વગ્રહ ક્યારે બંધાય છે? કે જ્યારે એનો પૂરેપૂરો અનુભવ આપણને નથી કે વ્યક્તિ શું છે, સમાજ શું છે, જાત શું છે, એનો પૂરેપૂરો પુરાવા નથી આપણી પાસે, ત્યારે પૂર્વગ્રહ બંધાય છે. પૂર્વગ્રહની અભિવ્યક્તિ આવેગાત્મક છે. જે પૂર્વગ્રહ છે એની અભિવ્યક્તિ કેવી છે? આવેગાત્મક. ભય, ક્રોધ, પ્રેમ, આવેગ કહેવાય. ભય, ક્રોધ, પ્રેમ. જ્યારે આ આપણામાં નિષેધક ઉત્પન્ન થાય એટલે એની પૂર્વગ્રહની અભિવ્યક્તિ. જ્યારે પૂર્વગ્રહ એક વ્યક્તિ બીજા વ્યક્તિ સમક્ષ અભિવ્યક્તિ કરે ત્યારે માત્ર ને માત્ર ક્રોધની લાગણીથી જ અભિવ્યક્તિ કરે છે કે એકાબીજા પ્રત્યે કંઈક ભય છે, ત્યારે પૂર્વગ્રહ રજૂ કરે છે. એટલે કે પૂર્વગ્રહની અભિવ્યક્તિ આવેગાત્મક છે. પૂર્વગ્રહથી થતા સામાજિક સંઘર્ષમાં આવેગિક તત્વો મહત્વની ભૂમિકા ભજવે છે. જો પૂર્વગ્રહથી થતા સામાજિક સંઘર્ષમાં આવેગાત્મક તત્વો મહત્વની ભૂમિકા ભજવે છે. જો અહીંયા આપણે પૂર્વગ્રહની પ્રસ્તાવના જોઈ, પૂર્વગ્રહની વ્યાખ્યા અને એનું સ્વરૂપ જોયું. આવતા મુદ્દાની અંદર આપણે એની વ્યાખ્યા અને એના સ્વરૂપ વિશે ચર્ચા કરીશું. પૂર્વગ્રહની વ્યાખ્યા. પૂર્વગ્રહની જે સર્વસામાન્ય મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા, આપણે પૂર્વગ્રહની સામાન્ય વ્યાખ્યા આપણે જોઈશું. પૂર્વગ્રહ એટલે પહેલાથી લીધેલો નિર્ણય. પણ મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા કે પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વ નિશ્ચિત થયેલું વલણ. જો ન્યુકોમ્બ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી પૂર્વગ્રહની વ્યાખ્યા કે પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે, કોઈ એક વ્યક્તિ પ્રત્યે કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વ નિશ્ચિત થયેલું વલણ એટલે મનોવલણ. આવી ન્યુકોમ્બે વ્યાખ્યા આપેલી છે. ન્યુકોમ્બની વ્યાખ્યાની અંદર યાદ રાખવું તો શું લખાય? એક તો કે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી, કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ કાર્યની દ્રષ્ટિએ પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વ નિશ્ચિત થયેલું વલણ. એટલે કે પહેલાથી નક્કી થયેલું વલણ. કોના પ્રત્યે? કોઈ એક વ્યક્તિ પ્રત્યે કે એક જૂથ પ્રત્યે. જ્યારે પ્રત્યક્ષીકરણ થાય, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા. આપણે પહેલાથી એવું નક્કી કરી લઈએ કે આપણે વ્યક્તિ પ્રત્યે વિચાર કે લાગણી કે કામની દ્રષ્ટિએ ખોટો પ્રતિભાવ આપવાનો છે, ત્યારે પૂર્વગ્રહ ઉત્પન્ન થાય છે. આવી ન્યુકોમ્બની વ્યાખ્યા છે કે પૂર્વગ્રહ એટલે વ્યક્તિ જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વ નિશ્ચિત વલણ. ખાસ યાદ રાખવાનું શું છે
व्यक्ति के जूथ तो याद रहे प्रत्यक्षीकरण विचार लागणी के કાર્યની દ્રષ્ટિએ અને વિરુદ્ધ એમના વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પહેલાથી નક્કી નિશ્ચિત થયું પણ પછી અગ્રબને આપેલી વ્યાખ્યા કે પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય એકદમ સર્વસામાન્ય અને તેની વ્યાખ્યા અગ્રબનની કે પૂર્વગ્રહ એટલે કે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય એટલે પૂર્વગ્રહ. જો આમાં પણ ખાસ કે યાદ રાખવાનું નહીં પૂર્વગ્રહ એટલે શું કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ પ્રત્યે જ્યારે આપણે ઉતાવળો નિર્ણય લીધો હોય કે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર કોકે આપણને જે નિર્ણય લીધો કે અભિપ્રાય આપ્યો એને સ્વીકારી લીધો હોય એ પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો નિર્ણય અગ્રવાદ. અને આપણા ભારતીય બી કપૂસ્વામી પૂર્વગ્રહ એટલે હંમેશા આવેગાત્મક હોય તેવું મનોવલણ કે જે પૂરતા અનુભવ મળે તે પહેલા સંપાદિત થઈ જાય છે. શું છે પૂર્વગ્રહ એટલે હંમેશા આવેગાત્મક હોય તેવું મનોવલણ કે જે પૂરતા અનુભવ મળે તે પહેલા સંપાદિત થઈ જાય છે એટલે કે શીખી જાય છે. કપૂસ્વામીના મતની વ્યાખ્યા કે પૂર્વગ્રહ શું એક પ્રકારનું એવું આવેગાત્મક સ્વરૂપ છે કે મનોવલણ છે કે પૂરતો અનુભવ મળ્યો હોય કે ના મળ્યો હોય તો એ સંપાદિત શીખાઈ જાય છે એટલે પૂર્વગ્રહ બંધાય છે. એટલે પૂર્વગ્રહની અહીંયા જો શું છે કે પહેલાથી લીધેલો નિર્ણય છે. આપણે એક વ્યક્તિ પ્રત્યે બીજા વ્યક્તિ પ્રત્યેનો જે પૂર્વગ્રહ બંધાય ત્યારે મનોવલણ બંધાય ત્યારે એ પૂર્વગ્રહ ઉત્પન્ન થાય. એટલે પૂર્વગ્રહ એકદમ અધૂરી બાબત છે. શું અધૂરી બાબત? ખાસ ત્રણે ત્રણ વ્યાખ્યા યાદ કરી લેજો. ન્યુકોમ્બ, ઓર્બન અને બી કપૂસ્વામી ત્રણેય શૈલી વ્યાખ્યા છે. ન્યુકોમ્બની વ્યાખ્યા એટલી રીતે યાદ રાખવાનું પ્રત્યક્ષીકરણ વિચાર કે લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વ નિશ્ચિત થયેલું નિર્ધારક છે, વલણ છે. વર્ઝનની માટે કે ઉતાવળિયો અને પૂરતી તપાસ કર્યા વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય છે. બી કપૂસ્વામીની મતે કે આવેગાત્મક હોય તેવું મનોવલણ કે જે પૂરતા અનુભવ ના મળે તે પહેલા સંપાદિત થઈ જાય છે.